i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ચૈતરભાઈ વસાવાની સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષ કેસ ચાલી જતા જે સજા ફટકારવામાં આવી છે તે અંગે ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સીમડિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારની પ્રક્રિયા સામે આવી। મળતી માહિતી મુજબ તારીખ 23/6/2026ના રોજ ચૈતરભાઈ વસાવા અને અન્ય વ્યક્તિઓની સામે ફોરેસ્ટ વિભાગ દ્વારા થયેલી મારામારીના કેસમાં રાજપીપળા ખાતે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, જે અંગેનો જિલ્લા પંચાયત સીટના સભ્ય અલ્પેશ કુમાર હટીલા ઉર્ફે બંટીનો આદિવાસી સમાજના માધ્યમથી આદિવાસી સમાજમાં તેમની સાથે હોવાના ઘણા ખરા વિડીયો વાયરલ થયો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ષડયંત્ર છે આ ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે, ગભરાઈ ગઈ છે। જે આદિવાસી પટ્ટામાં ઉમરગામથી અંબાજી સુધી જે હમણાં તાજેતરની ચૂંટણીમાં 400 એવી તાલુકા સીટો અને 8 એવી તાલુકા પંચાયતો બેસાડી છે અને ખુદ ચેતરભાઈએ જિલ્લા પંચાયત એમની નર્મદા જિલ્લા પંચાયત બેસાડી છે। એટલે ભવિષ્યમાં પરિણામ એમને ખૂબ નબળું દેખાય છે। એટલા માટે ચેતરભાઈનો અવાજ દબાવવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે આ એક કૂટનીતિથી એમને ખોટી રીતે અને ઝડપી કેસ ચલાવીને એમને ફસાવવામાં આવ્યા છે। અમે કંઈ આ હિટલર શાહીથી, આ તાનાશાહી સરકારથી અમે કંઈ ડરવાના નથી। હર હંમેશ અમે ચેતરભાઈની પડખે છે। જાહેર જનતાને હું એટલું જ કહેવા માંગુ છું, આપ જાગો, આપણી આત્માને જગાડો અને જે ચેતરભાઈ પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે એના આપ સપોર્ટ કરો, એટલી જ વિનંતી। જય હિન્દ।